હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સેવૈયાની કેક, જે સાતમના તહેવારમાં ખૂબ જ ઉપયોગી થાય છે. બધા મહેમાન ભેગા થયા હોય તો અલગ રેસીપી લાગશે અને ખૂબ સરળતાથી બની જાય છે અને ખૂબ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ છે. તો ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવી આપણે સેવૈયાની કેકની રેસીપી જોશું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો સેવૈયા બનાવવા માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. આપણે આ 1 કપ ભરીને સેવ લીધી છે, જે શેકેલી સેવ આવે છે એ લીધી છે. એનાથી અડધો કપ આપણે ખાંડ લીધી છે, દૂધ લીધું છે, ઘી છે, મખાના છે, 10-12 કાજુના દાણા, 10-12 બદામના દાણા, આ કસ્ટર્ડ પાવડર છે, ઇલાયચી પાવડર છે અને આ કેસર મેં પલાળી દૂધમાં ને રાખ્યું છે. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું. તો સૌપ્રથમ આપણે પહેલા આ મખાના અને કાજુ બદામને આપણે ક્રશ કરી લઈશું મિક્સર જારમાં. એનો ઝીણો પાવડર બનાવી લેવાનો છે. તો આપણા મખાના અને કાજુ બદામ ક્રશ થઈ ગયા છે. જો આ સિઝન એવી છે અને તમારા મખાના પોચા હોય તો થોડા શેકી લેવાના, તો ક્રશ થઈ જશે. હવે આપણે પહેલા આ કસ્ટર્ડ પાવડર લીધો છે, એ મોટી 1 ચમચી લીધો છે. તો એને આપણે પહેલા ઠંડા દૂધમાં જ આપણે એને પીગાળી લઈશું અને પછી આ દૂધને ગરમ કરીશું. કસ્ટર્ડ પાવડર ગરમ દૂધમાં ગાંઠા પડી જાય છે, એટલે એને ઠંડા દૂધમાં જ આપણે પહેલા ક્રશ કરી લેવાનું છે બધો. તો કસ્ટર્ડ પાવડર આમાં ઓગળી ગયો છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. તો ગેસ ઉપર આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે બધા દૂધનો ઉપયોગ નહીં કરીએ, આપણે 2 કપ જ દૂધ લેવાનું છે. તમારું જો આમાં મિલ્ક પાવડર એડ કરવો હોય તો તમે મિલ્ક પાવડર પણ 2 ચમચી એડ કરી શકો છો. મેં આ ફૂલ ક્રીમ દૂધ છે એટલે એને ગરમ થવા દેવાનું છે. પછી આપણે સેવને શેકી લેશું. તો પેન મૂકી દીધું છે. આપણે જાડું કડાઈ લેવાનું, અથવા તો તમે નોનસ્ટિક પણ લઈ શકો છો. તો એની અંદર આપણે આ નાનો 1 ચમચો ઘી લેવાનું છે. આમાં બહુ વધારે ઘીની જરૂર નહીં પડે. તો ઘી ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે આ સેવ નાખી દઈશું. આ સેવ શેકેલી આવે છે અને ઘઉંની આવે છે, તો આને બહુ શેકવાની જરૂર નથી પડતી, પણ આપણું ઘીવાળી સેવ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. તો આપણી સેવ આપણે ગરમ થઈ ગઈ છે. તો એની અંદર આપણે 2 કપ 1 કપ સેવ લીધી હતી, તો 2 કપ આપણે દૂધ રેડી દઈશું. એમાં દૂધ ગરમ જ રેડવાનું છે. તો આપણે પરફેક્ટ માપ સાથે કરીશું તો આપણી કેક એકદમ સરસ બનવાની છે. તો 1 કપ સેવ, 2 કપ દૂધ અને સાથે આપણે આ અડધો કપ ખાંડ નાખી દીધી છે. તમારે જો મીઠાશ વધારે જોતી હોય તો થોડી 2 ચમચી વધારે પણ નાખી શકો છો. હવે જે આપણે આ ક્રશ કરીને રાખ્યું છે મખાના, કાજુ, બદામ, એનો પાવડર આપણે એડ કરી દેવાનો છે. તો આપણે બધું આ સારી રીતે હલાવતું જવાનું છે. હવે આની અંદર આપણે કસ્ટર્ડ પાવડર જે ગોળીને રાખ્યું છે એ આપણે એડ કરી દઈશું. તો ચમચો હલાવતા જવાનું, એને એમને એમ નહીં રાખી દેવાનું, નહીંતર આપણી ચોંટશે સેવ નીચે, એટલે ચમચાથી એને હલાવતા જશું આપણે. તો આપણી સેવ હવે થીક થવા માંડી છે અને થોડી ચડવા પણ માંડી છે. કસ્ટર્ડ પાવડર, મખાના બધું સરસ રીતે એમાં ધીમો ગેસ કરી દેવાનો, ધીમા ગેસે જ આપણે હલાવતું રહેવાનું છે. તો હવે એની અંદર આપણે આ કેસર મેં પલાળીને 2 કલાક રાખ્યું હતું ગરમ દૂધમાં, તો સરસ કલર આવી ગયો છે. આપણે રેડી દેવાનો અને ઇલાયચી પાવડર પણ નાખી દઈશું. તો આપણી આ સેવ છે એને હજી 2 મિનિટ આપણે હલાવવું પડશે. ત્યાર પછી આ સાઈડમાંથી છૂટી પડી જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણી સેવ એકદમ પાકી ગઈ છે. તો હવે એને આપણે ગેસ બંધ કરી અને આમાંથી અડધી સેવ કાઢી લઈશું. આમાં કસ્ટર્ડ પાવડર અને મખાના છે એટલે ધીમે ધીમે એ ઠીક થઈ જશે. બાઉલ આટલું ભરીને આપણે કાઢી લેવાની છે. હવે ફરીથી આપણે ગેસ ચાલુ કરી દઈશું અને અમે ગ્રીન ફૂડ કલર જે આવે છે આપણે એ મેં પલાળીને રાખ્યો છે. નાની 1 પિંચ જેટલો જ આપણે લેવાનો છે, જેનાથી આપણો ગ્રીન કલર આવી જશે. તો આપણો ગ્રીન કલર આવી ગયો છે. આ ઓપ્શનલ છે. જો તમારે સિંગલ કલરની કેક કરવી હોય તો તમે સિંગલ પણ કરી શકો છો. આ ડબલ કલરની કેક બનશે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આને મેં ઘી વાળું કરી લીધું છે. ફરતે બધે ઘી ચોપડી દેવાનું છે અને હવે આપણે આને આમાં લઈ લઈશું અને ચારે બાજુ આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે. અને વચ્ચે આપણે થોડો ક્રન્ચીનેસ આવે એટલે માટે આપણે ડ્રાયફ્રૂટને અધકચરું ક્રશ કરી લીધું છે, એ આપણે નાખીશું. કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે લઈ શકો છો. હવે આ જે પહેલા કાઢી લીધું હતું જે કેસરવાળું, એ આપણે આમાં ઉમેરી દેવાનું છે અને આને પણ આપણે ચારે બાજુ સરસ સ્પ્રેડ કરી દઈશું. 2 લેયર કરી લીધા છે. હવે એની પર આપણે આ પિસ્તાની કતરણ છે એ થોડી આપણે એની પર સ્પ્રેડ કરશું. તમારે આની પર તૂટી ફૂટી એડ કરવી હોય તો તમે કરી શકો છો. હવે આને આપણે અડધી કલાક ફ્રીજમાં સેટ થવા દઈશું, ત્યાર પછી સર્વિંગ બાઉલમાં લઈશું આપણે. તો અડધી કલાક થઈ ગઈ છે. તો હવે આપણે એને કટ કરી લઈશું. આપણું સરસ કેક જામી ગઈ છે. તો ચપ્પામાં ચોટતી પણ નથી અને સરસ કપાય છે.
તો 2 કલરમાં આપણી કેક આસાનીથી નીકળી જાય છે. તો હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો આપણી સેવૈયાની એકદમ યમ્મી કેક તૈયાર થઈ ગઈ છે. ખૂબ ઝડપથી અને સરળતાથી બની જાય છે. તો આ સાતમમાં આપણે કંઈક નવી રેસીપી બનાવશું. આપણે સુખડી અને કોલ્લેર ને તો બધું બનાવતા જ હોય છે, પણ આ વખતે આ નવી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.